આજ તો બે જણા વચ્ચે બહુ મોટા પાયે ડખો થઈ ગયો હતો. આખો મિની વ્લોગ જો તમને બહુ મજા આવશે. તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના નવા મિની વ્લોગમાં. આજ તો હવારમાં ઉઠીને હું ને ફારૂકભાઈ હાલતા થઈ ગયા રેલવે સ્ટેશન બાજુ, કેમ કે આપણે થોડાક દિવસ માટે આપણે બહાર જવાનું છે. અને ત્યારબાદ પહોંચી ગયા પછી આપણે રેલવે સ્ટેશને સીધા. ત્યારબાદ લઈ લીધું આપણે ફોર્મ, કેમ કે આપણે રિઝર્વેશન કરવાનું હતું. અને પછી ફારૂકભાઈ કે ફોર્મ તો હું જ ભરીશ, મારી સિવાય કોઈ ભરશે નહીં. અને પછી તો ફોર્મ ભરવા માંડ્યો. આપણને તો એમ હતું કે એને વાંચતા લખતા આવડશે નહીં, એને તો આખું ફોર્મ ભરી નાખ્યું. અને ફાઇનલી આપણું રિઝર્વેશન થઈ ગયું હતું, પણ વેટિંગ લિસ્ટમાં આવી છે આપણી ટિકિટ. તો જોઈએ હવે કેટલી કન્ફર્મ થાય. અને આપણે ક્યાં બહાર ગામ જવાનું હતું એ થોડાક દિવસ પછી કેશું આપણે. અને હા ભાઈ, ઉભો આપણને શીખામણ આપતો તો કેમ ટ્રેનમાં બેવું. અને જેવા સ્ટેશનની બહાર નીકળ્યા ત્યાં તો અહીં ગટર ઉગાણી હતી ને આ લોકો ગટર સાફ કરતા હતા. અને ત્યાંથી આવી ગયા સીધા આપણું કામ પતાવવા. ત્યાં તો આપણને મળી ગયા સોહિલભાઈ ઉર્ફે છોટુભાઈ. અને ભાઈ પાછા આપણા ગામના છે એટલે આપણે એને મુલાકાત તો લેવી જ પડે આપણે એની. અને આ હતા ઇરફાનભાઈ, જે અમારા વેપારીના મોટા દીકરા છે અને નેશનલ ટેલિકોમના અડધા માલિક છે. અને હારોહાર બોડી બિલ્ડિંગ નું પણ કામ કરે છે અને સાથે સાથે મોબાઈલ સ્પેર પાર્ટ નું પણ કામ કરે છે. અને આટલી જ વારમાં સોહિલભાઈ ના હાજીભાઈ ની માથાકૂટ થઈ ગઈ અને થોડીક વાર થઈ ત્યાં તો બે સમાધાન પણ કરી નાખ્યું હારોહાર. कौन है ये लोग? कहां से आते हैं ये? અને પછી આપણે જે કામ માટે આવ્યા હતા એ કામ ચાલુ કરી દીધું આપણે. અને કોઈ પણ મોબાઈલની પાછળ સ્ટીકર કે ગાડીની પાછળ સ્ટીકર મારો હોય તો આપણી દુકાને આવી જશો. આપણે મસ્ત સ્ટીકર લાવ્યા છીએ. અને પછી આપણે નીકળી ગયા હોટલ તરફ, કેમ કે ફારૂકભાઈને બહુ ભૂખ લાગી ગઈ હતી તો એને ખવડાવવું પડે એમ હતું જલ્દી. અને પછી આવી ગયા સીધા આપણે ગુજરાતી હોટલે. અને ફારૂકભાઈને લાગી ગયો તો બહુ તડકો, તો ફારૂકભાઈ હાથ મોઢું ધોઈ નાખ્યું. ખાવાનું નહોતું એવું, પેલા તો સલાડ આવી ગયો. ત્યાં તો ફારૂકભાઈ કે અમારા પેટમાં લોચા વળવા મળ્યા છે, જલ્દી ખાવાનું આવે તો સારું, ક્યારે ખાવાનું આવશે કે. અને ભૂખ તો આપણને પણ બહુ લાગી હતી, પણ આ માણસની ભૂખ જોઈને આપણી ભૂખ મરી ગઈ. અને ફાઇનલી આવી ગયું હતું જમવાનું. તો આપણે મંગાવ્યું હતું ઊંધિયું અને મગ, અને ફારૂકભાઈ સેવ ટમેટા અને ઊંધિયું મંગાવ્યું હતું. અને જમીન જેવા જ બહાર નીકળ્યા ત્યાં તો આપણને મળી ગયા આપણા જૂના મિત્ર વસીમભાઈ, જે આપણને ઘણા ટાઈમ પછી મળ્યા આપણને. અને ત્યાંથી આવી ગયા આપણી એક ગાડી રિપેરિંગમાં પડી હતી લેવા. અને પછી નીકળી ગયા આપણે રોડે. વાવાઝોડું હાંકી લીધું ફારૂકભાઈ ને આપણે જે રિપેરિંગમાં ગાડી હતી આપણે હાંકી લીધી. અને ત્યારબાદ આપણે પહોંચી ગયા સીધા દુકાને. અને જેવા દુકાને પહોંચ્યા ત્યાં તો મળી ગયા આપણને સુખભાઈ દરબાર, અને એની બાજુમાં ઉભા હતા ભાણુભાઈ વકીલ, જે જસના બહુ મોટા વકીલ છે. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો મળીએ કાલે નવા વ્લોગ નહીં મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક શેર કમેન્ટ ને ફોલો કરો ને હા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ કાલે, બાય બાય.